અમેરિકાના પ્રેસિડેન્ટ મોદી સાહેબને બોલાવે ઓબામા અને એમ કે તમને બીજા 10-20 દેશના પ્રતિનિધિને પ્રેસિડેન્ટોને બોલાવ્યા હતા અને કીધું વ્હાઇટ હાઉસમાં તમારા માટે ભોજન તૈયાર છે, જમવા માટે આવો. અને મોદી સાહેબ જાય છે. 10-20 દેશના પ્રતિનિધિ, બરાક ઓબામા, વ્હાઇટ હાઉસ, અમેરિકાની ધરતી વિદેશની, અને બધાયને જ્યારે એ 32 ભાઈના આપણી ભાષામાં કહી તો ભોજન પીરહાણા કીધું કે લ્યો જમવાનું ચાલુ કરો. તેથી આ દેશના વડાપ્રધાને કીધું કે તમે અમારા માટે આટલા ભોજન બનાવ્યા, તૈયાર કર્યા, એના માટે હું તમને તમારો ખૂબ ખૂબ આભાર માનું, પણ હું ભોજન નહીં કરું. અરે તમારા માટે તો આ બધી વ્યવસ્થાના તૈયાર કર્યું. મારે નવદુર્ગાના નોરતા ચાલે છે. હું સનાતન ધર્મના ભારત દેશનો વડાપ્રધાન છું, ભલા માણસ છું, નાળિયેર પાણી સિવાય કાંઈ નહીં પીવું. એટલા માટે અમે એની વાતો કરીએ છીએ. સાહેબ, કોઈ દેશનો પ્રેસિડેન્ટ એને ફોનમાં એમ કહેતો હોય ને આમ મોદી સાહેબને કે ના નો નો નો, કોઈ પણ ડીલ કરવી હોય કે નો 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 એમ ના પાડતો હોય.